ગોકુળિયા નવા ચપ્પલ લેવા મોકલેલો છે, કારુનો ગયેલો છે, આવે ત્યારે ખરા, હજી નો આવ્યો. પગ હેઠે મૂકીશ તો બગડશે મારા પગ. એ કાકા છે ચપ્પલ લઈને ઉઈ આવ્યો હું. હે ભાઈ આવ્યો? હા કાકા છે લંગડી તારમતા છે એકલા એકલા. એક વેત, એ કાકા છે હું માપસ હવે. એક વેત, બે વેત, એક વેત. એ ગોકુળિયા, હા તારા પગ આ ચપ્પલ માં નાખ તો. હા તો કાકા છે તો થઈ જ ને મને તો જોવો મસ્તી ના થઈ રે. એ મેં તારા માપના ચપ્પલ નોટ મગાવ્યા, મારા ચપ્પલ લાવવાના હતા. એ કાકા છે ઈ તમે શોખવટ નથી કરી હો. એ ગોકુળિયા, તને કીધું છું ખરા ચપ્પલ લઈ આવી એમ નવા. હા તો નવા ચપ્પલ તો લાવ્યો જોવો ને. એલા મારે હાટું મગાવ્યા હતા મેં. એ કાકા છે તો તમારે પહેલા કેવું જોવો ને, તમે તો એક ચપ્પલ પહેરી રખડો છો, હું તો હાવ ઉગાડા પગે રખડતો હતો. મને એમ કે તમે મારે આટલું ચપ્પલ મગાવ્યા છે. તારી હાટું નોટ મગાવ્યા, રાતે કૂતરું ચપ્પલ લઈને વહી ગયું. એ ગોકુળિયા, તો હવે મારે શું કરવાનું? એક કામ કરો, આ લ્યો. એક ચપ્પલ તમે પહેરો, એક ચપ્પલ હું તોડું. એ વાત છે. પડતા નહીં પણ હા. આયા પડી રહ્યું ચપ્પલ. એ ગોકુળિયા, ચપ્પલ તો મોટું છે, પગમાં જ નીકળી જાય. એ કાકા છે એ ચપ્પલ હું મારા માપના ચપ્પલ લાવ્યો હતો, મોટું જ હોય ને ચપ્પલ. હાલ મારે હાલશે ગોકુળિયા. એ કાકા છે તો મારે એક ચપ્પલ પહેરી નાટા મારવાના. હે હાલે ગોકુળિયા, આ ચપ્પલ તું રાખ. હા એક ચપ્પલ નો બંદોબસ્ત કાક કરું. હા તો વાંધો નહીં. હો હો આમ જા. એ કાકા છે ચપ્પલ આઈને પડી રહ્યું. નીકળી જાય, ચપ્પલ મોટું છે ને એમાં. હા હા આ કેટલું બળ કરવું પડે પહેરવા માટે. એ લાલુ બાબા પછી શું થયું? એ પછી મસ્કા હું એને શિબડાભાઈ નો લે ને કપાસ સોપાઈ ગયો. હા એ મસ્કા શિબડાભાઈ ખેતરમાં ગારાની વાત જ તું જાવ દે. કડ હમો ગારો. ઓહો પછી પછી હું કપાસ સોપાઈ ગયો ને હા. તે ગારામાં ખૂટી ગયો. ગાડામાં કૂદી ગયા તમે? હા, પછી તું આમ બળ કરું તોય મસ્કા નીકળું જ ને બોલ. તો પછી આમ જો પછી મને હે ને બળજા વાય હે ને બાંધીને મને કાઢ્યો બોલ. એક વાર જાય બીજા બર્જન બહાર કાઢ્યો ગાડામાંથી. હું બોલ્યો કાઈ નહીં પછી શું થયું? એ પછી મસ્કામ જો બહાર કાઢ્યો ને મને તો મારા કપડા જો ગારા વાળા હો. તો પછી મને તો બહાર કાઢીને મને નાખ્યો તો મારા સપલા ગારાની અંદર હતા. હા પછી હા, તો હું કહું સપલા તો કાઢવા પડશે. હા હા આ તો મુસ્કા જો પાછો ગારામાં ગયો એટલે પાછો ખૂટી ગયો. લ્યો હા. પછી પછી તો આમ હાથમાં ચપ્પલ લઈને સેઢા ઘા કરી દીધા એટલે પાછો બળ જવાય બાંધીને પાછો ખેંચ્યો બોલ મને. બળજા બહુ બળજાના કામ લાગે હો પણ. લાલુ બાબા હે અહીંયા તો બેના ચપ્પલ પડ્યા લાગે. કોના હારા છે એના લઈ લો. મસ્કાન ચપ્પલ હારા છે એના જ લઈ લો. ના ના હો, મસ્કાન ચપ્પલ તો ઓળખાઈ જઈ આવ્યા છે, આડી પટ્ટી વાળા છે. એક કામ કરું, લાલુ દાદાના ચપ્પલ લઈ લો. તો લાલુ બાબા બીજી વાર ના દાડિયા જવું છે? એ મુસ્કા હવે દાઢીએ જ નો જાવ જો. એ મસ્કા, હવે તમારી વાત બંધ કરો ને ભાઈ, મને પડીકું આપ ને. હા કયું છે તું? ઓલું પડીકું આપ. ઈ નહીં ઓલું હવે. હા એ લાલુ દાદા ઓલું એ પડીકું તો એને. હા ઈ નહીં ઓલું ઈ નહીં હેઠલું અચ્છા ઈ નહીં લા ઉપલું. અચ્છા મુસ્કા ઈ નહીં પડખેલું લાલુ બાબા હા ઈ તો છે. હા આપી દે. હવે મારે કાંઈ પડીકું નથી લઈ જાવ. ગોકુળિયાને કાંઈ પડીકું નથી ખવડાવવું. હાલ હું જાવ હો. હા જાઓ. આ ગઢાથી તે ખોટી અણી કાઢે છે હાવ. તો તમારે દાડિયા નથી જવું એમ ને હવે? હવે નો જાવ મુસ્કા દાઢીએ. હે લાલુ બાબા આ વરસાદ અંધાર્યો હો, નો આવે તો સારું. તો તમારી દુકાનમાં જેટલો પાછળ માલ પડ્યો ને એ બધો પલ્લી જાહે. એ મુસ્કા ઢાંકી દે ને. હા હો ઈ વાત હશે. તો લો હું દુકાનનો માલ ઢાંકી આવું ગોડાઉનમાં હે ની. હા ઢાંકતે જા. હા મુસ્કાની વાર લાગશે. એક કામ કરું હું કરે તું યાર જા. હે એ સપલું કોણ લઈ ગયું મારું? આ કૂતરું લઈને નહીં વહી ગયું હોય ને. એક કામ કરું, આ મસ્કાનનું ચપ્પલ જ ઉપાડી લો. મસ્કાન ક્યાં ખબર છે કે આ કોણ ચપ્પલું લઈ ગયા? મેં કહું આખું વરસ ચપલા વગર નો રે. ઢાંકી દીધું. લે લાલુ બાબા તો વહી ગયા લાગે. સારું જો ભરાઈ ગયા. હુ
એક ચપ્પલ બીજું ચપ્પલ ક્યાં છે ઈ લે એ બીજું ચપ્પલ ક્યાં ગયું ગજબ કહેવાય હો હારું ચપ્પલ ઓય એક ચપ્પલ વગર તો આટા ક્યાં મારવા જાવા એક કામ કરું ગોતવા જવું પડશે નકર મજા નહીં આવે 500 રૂપિયાનું ચપ્પલ લાવેલો છું નવા જવા દે ચપ્પલે નથી થાતો એમ પણ. હે ગોવિંદભાઈ, આવો આવો બે આવો આવો, ચા પાણી પીવા આવો. બેઠો બેઠો ગોવિંદભાઈ, બેઠો. બોલો બોલો. એ બેઠો બેઠો. ગોવિંદભાઈ આમ ખાશો તો? કેમ? હા હા, બસ બેઠો તમ તાર ને. હું હાલે બાકી ગામમાં? ગામમાં કઈ હાલતું જ નથી, નવી કઈ ખબર જ નથી. હે એ ગોકુળભાઈ, હા મને ઈ નો સમજાણું. ન્યા બેઠો તો અહીંયા બેહાડી દીધો અને તમે ચા પાણી પીવા બોલાવ્યો તો ચા પાણી તો લેતા હો. હા હા, ચા પાણી લેતા આવું લે. ગોવિંદભાઈ, સાન મોરસ ને દૂધ ને પાણી ને કાંઈ નથી. લે, ચા પાણી જ નથી ના ના, તો મને શું કરવા બોલાવ્યો? મેં કીધું અચાનક બનાવી કેમ. જાઓ જાઓ તમ તાર વયા જાઓ, બીજા પી લેજો હોટલે. લે, મારા સંપલ કઈ ગયા? હા પડ્યા અહીંયા. ઈ મારા તારા સંપલ થોડા છે? તો હાલે, તમે પહેરીને આવ્યા હોય ઈ હોય. ઈ મારા સંપલ નથી. લે, તમે તો એવી વાત કરો જાણે હું તમારા ચપ્પલ લઈને ઘરમાં હંતાડી આવ્યો હોય. મેં કાંઈ નથી લીધા હો. તો મારા સંપલ ના હું કઈ પગ આવ્યા છે? તો મને થોડી ખબર હોય. પવન ના ઉડી ગયા હોય, નકર આવડા હાથ પહેરીને આવ્યા હોય. ક્યાંક બદલાવીને આવેલા છો તમે. કૂતરા લઈ જાય છે. કુતરા આવ્યા જ નથી. જાવ જાવાનથી ચપ્પલ લઈને નીકળો. સારું, તો આ પહેરતો જાવ. હા આ થાતા નથી. હા ભાઈ, એમાં હું શું કરું? લે, તમે ક્યાંક બદલાવીને આવ્યા હો. એ આવો આવો ગગા છે. એ કુકુયા હા જોઈ જો નવા ચપ્પલ હે? મઠાઈનું એવો એ ગગા છે. આમ જોવો, હું તમને કહું એક વાત. કુકુયા મેં એ ખરખા કરી નાખ્યા ચપ્પલ. તમારી જોડી હતી ને, એ ગોવિંદભાઈ આપી દીધી. એના ચપ્પલ મેં ઘરમાં અંતરી દીધા. એ કુકુયા મારે જોડી નથી થઈ જો કેમ? જોતો એક કાવ છે તો એક લાલ છે જોતો ભાઈ એ ગગા છે. આ બે એક પગના કેમ ચપ્પલ લાગે છે મને? હે હા એ ગગા શેઠ કુકુયા હા? મસ્કો આવ્યો લાલુ તને ચપ્પલ લેવા નહીં આવ્યો હોય આવ્યા મસ્કા, કેમ લંગડીદાર રમે છો? એક મિનિટ હો ગોકુળભાઈ હા અરે એક મિનિટ આ મેસિંગ નથી થતું ભાઈ એ તો મારું ચપ્પલ છે. મોય કામ. ગગા શેઠ એક મિનિટ હો એ મસ્કા તો મારું ચપ્પલ છે બજારમાંથી લાવ્યો હું અરે કરી એ ગગા શેઠ તો મારી દુકાને તમે આવ્યા ને તારે છે ને મારી પાસે 2 ચપ્પલ હતા પછી તમે લાલુ બાબુ વહી ગયા ને પછી એક ચપ્પલ થઈ ગયું તો એક ચપ્પલ થઈ ગયું ઈ ના સમજાતું અમને થોડી ખબર હોય એમની થોડા ચપ્પલ શોધ છે કઈ હે બરોબર ઈ વાત હશે લાલુ બાબા ઘરે આંટો માર જા. હા એમની એ કઈ મારા ચપ્પલ મોય. હા હા હા. એમની કઈ બીજા ચપ્પલ નથી બદલાવતા હો એ ગોવિંદભાઈ, હા કઈ બાજુ? આમ કામ છે એટલે જાઉં છું. હે એ ગોવિંદભાઈ, સપલાની એટલા બદલી કરવી છે? એ લાલુ દાદા, સપલાની એટલા બદલી કેમ કરવી છે? એ ગોવિંદભાઈ, આમ જો હું સપલા લેવા ગયો ને એટલે મારા થોડાક મોટા સપલા આવી ગયા એટલે. એવું છે? મારે આમ તો ટૂંકા પડે છે સપલા. લાવો તો લાલુ દાદા, જોવા દો તો. હા, જોતું તો એવું જડી ગયું. જોવા દે તો થઈ રહેશે મને સપલા. એ ગોવિંદભાઈ, આ સપલા તો મને થઈ ગયા. એ લાલુ દાદા, મને થઈ રહ્યા. એક કામ કરું, મારે ઉતાવળ છે, હું ભાગું હો. સારું હાલો, જાઓ તો હાલો તમે. કામ થઈ ગયું લ્યો. એ લાલુ દાદા ક્યાં વહી ગયા છો તમે મારા ચપ્પલ લઈને એ મસ્કા, કોના ચપ્પલ લે? અરે મારા ચપ્પલ લઈને કેમ આ જો તો મારું એક જ ચપ્પલ છે એક ચપ્પલ તમે ક્યાં લઈને વહી ગયા એ મસ્કા, જોતો આમાં કેટલાનું ચપ્પલ છે, જોતો. હોયો તો ક્યાં મેસિંગ થાય છે? ના ના ઓલું ચપ્પલ લાવો એલા ગજબ કેવાય આ મારું તો બીજું ચપ્પલ ગયું ક્યાં તમે નથી લીધું ઓલા ગગા શેઠે નતો લીધું અને લાલુ બાબા આ અદલા બદલી હું લાવ બેરા એ મસ્કા, ગામમાં નવી ફેશન આવી છે. નવી ફેશન હા હશે ઓલા દાદા ઓલા ગગા શેઠે તે અદલા બદલી પહેરેલા હતા હા, તે આખા ગામમાં આવા ચપલા અમે બધા પહેરે છે, બોલ. એવું છે એમને હા તો મારે તે કોકનું ગોતવું પડશે અદલા બદલી કરી ગયેલું ચપ્પલ હા, તું ગોઈ ડાલ મસ્કા, હું મારા કામે જાઉં.
હા હા જાઓ જાઓ સારું હાલ. અરે કીધી કોકનું ચપ્પલ બઠાવવું પડશે મારે આવા દે લે મસ્કો દુકાને નથી ક્યાં ગયો હશે ઠેક હા ગામમાં ચપ્પલ ગોતવા ગયો હશે એક કામ કરું પડીકું લેવું છે 5 રૂપિયા ગલામ નાખ દો આ આવ્યો એ ગોકુળભાઈ તમારી જગ્યાએ બેઠો હાલો હા હા હા. મારી જગ્યાએ કોઈ નહીં બેઠવાનું એ મસ્કા ચડ્યું ચપ્પલ ના રે ના ગોકુળભાઈ આખા ગામમાં ગોત્યું ક્યાંય ચપ્પલ ન મળ્યું હા, ગોકુળભાઈ હા અત્યારે આપણા ગામમાં નવી એક ફેશન આવી ગઈ છે એ મસ્કા નવી ફેશન શું આવી આ ચપ્પલ અદલા બદલી પહેરવાની હે હા તો આ તમારા ઘરે ઓલા ગગા શેઠ પહેરી નથી રખડતા હા હા તો એના જન્મ લાલુ બાબા એટલે બદલી ચપ્પલ પહેરે હે હા તો હાલુ બાબા પહેરે એટલે બદલી તો હવે મસ્કા ગામમાં નવી ફેશન આવી હોય માંડવો નખાઈ ગયો છે હો મસ્કા હા હા ગોકુળભાઈ અને પછી દિનનો ટાઈમે થઈ ગયો છે તમારે કથામાં આવવાનું છે ને ક્યાં મંદિરે કથા છે હા તો શેરો ખાવા જવાનું છે હમણાં એ મને તો કોઈ કહેતું નતું સારું કર્યું તો મેં તમને કીધું ને કે તમે શેરો ખાયા વગર રહે હા તો કાંઈ વાંધો નહીં હમણાં ગગા શેઠ ને કહું ઘરે જાય હાલો હાલો કે મંદિરે આજ કથા છે હા તે ગોકુળભાઈ હું ઘરે નાઈ આવું પછી ત્યાંથી સીધા હું મંદિરે આવીશ ચાલો મંદિરે મળ્યા હા તો કાંઈ વાંધો નહીં આય તો હું ગગા શેઠ ને બોલાવીને આવું હે લે બોલ મસ્કો મારું એક ચપ્પલ બદલાઈને વહી ગયો આને કોણ સમજાવે ગાંડાને ફેશન છે કરીને અદલા બદલી કરીને આટા મારે તે હવે મારે પાછું એક ચપ્પલ પહેરીને આટા મારવાનું હા કાંઈ વાંધો નહીં એક ચપ્પલ પહેરીને આટા મારું હાલો હાલો ગગા શેઠ જલ્દી હાલો ચપ્પલ કાઢ નાખો આઈને અને ઘડો મંદિરમાં જલ્દી પ્રસાદી ખાવાની મજા આવી હો હું તો તમથી શાર પડ્યા ખાઈ ગયો એક તો હું સોરી સુપે ખાઈ ગયા એ મારું ચપ્પલ ખોઈ ગયું થી જડી ગયું છો એ મારા ચપ્પલ બે થઈ ગયા એ ઘરે તો ઈ સપલું મારું છે હવે હું પહેરીને આવ્યો આ બે સપલા રો તો કાઢો જો આ બે મારા સપલા છે આ તો હું પહેરીને આવ્યો તો આ મારું છે આ એ ગોવિંદભાઈ તમારું ક્યાંથી હોય આ જોઈ જવા જોડી તો મારી હારે થાય છે હવે ચપ્પલ મારું છે એ લાલુ દાદા આ ચપ્પલ મારું છે તમારું થોડું છે એ ગોકુળિયા લાવી ચપ્પલ આ મારું ચપ્પલ છે બસ એ આ મારું ચપ્પલ હશે એ ગોવિંદા હમને જો મારું ચપ્પલ લાવો તમે અરે એ મારું છે મારું છે એ મારું છે ઈ ચપ્પલ લાવો ચપ્પલ અરે એ મારું છે એલા ચપ્પલ લાવો મારું એમ એ આમ કહો. એ દેખો મારું એ આ ચપ્પલ એ મારું છે મોય એ મારું ચપ્પલ છે હવે એ મારું ચપ્પલ એ મારું પહેરવા દો ને મારું ચપ્પલ લા એ મારું ચપ્પલ છે એ મારું ચપ્પલ છે એ મારું ચપ્પલ છે